અને આવા જ કેટલાક લાલચી લોકો હોય છે, ના એ લોકોના જીવની પરવા હોય છે કે ના એને ગુજરાતના ભવિષ્યની ચિંતા હોય છે, કારણ કે ગુજરાતનું ભવિષ્ય, આ દેશનું ભવિષ્ય, આ દેશની આવતીકાલ, ગુજરાતની આવતીકાલ એટલે સ્વાભાવિક છે આજના બાળકો જે શાળામાં ભણતા હોય છે, પણ કેટલાક લાંચિયાઓ કોઈ પરવાનગી ના હોય અને આખી સ્કૂલ ખડકી દેતા હોય, અને આવું શહેરે શહેર આપણને જોવા મળે છે। રાજકોટમાંથી જ્યારે આવી ડમી સ્કૂલ પકડાઈ હતી થોડા સમય પહેલા, ત્યારે જ હોહા થઈ ગઈ હતી, હોબાળો મચી ગયો હતો, અને એ પછી શિક્ષણ વિભાગ જાગ્યું છે અને શિક્ષણ વિભાગે હવે આ ડમી સ્કૂલોનું ચેકિંગ શરૂ કર્યું છે। ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કહેવું છે કે શિક્ષણ વિભાગ સમયાંતરે આવા ચેકિંગ કરતું રહે છે। માધ્યમિક બોર્ડ દ્વારા અવારનવાર ગુજરાતની અંદર આ રીતનું ચેકિંગ થતું હોય છે। કંઈક ફરિયાદ આવતી હોય, કંઈક ડમી સ્કૂલનું હોય તો એક રૂટીન પ્રોસેસ છે, પરંતુ આવી કોઈ ફરિયાદ આવતી હોય રાજકોટની કોઈ પણ જિલ્લાની અને કોઈ પણ શહેરની અંદર આ બાબતના એક્શન લેવાતા હોય છે અને અમારી ગાંધીનગરથી ટીમ ત્યાં જતી હોય છે। તો જે ફરિયાદ હોય, જે પહેલું હોય, કંઈ પણ એમની પ્રોબ્લેમ હોય તો એ ટીમ તપાસ કરતી હોય છે ને કરવા ગઈ હતી। આ જ રીતે સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદ ઘણી જગ્યા પર ડમી સ્કૂલ બાબતની વાત થતી હોય, અથવા તો ઘણા વાલીઓ પણ એવું ઈચ્છતા હોય કે પોતાનું બાળક ટ્યુશનમાં જ ભણે ને સ્કૂલે ન જાય, પરંતુ આ એક પદ્ધતિ